પહેલી કેટલી 7 મણ 7 મણ ને અત્યારે ને બીજી તોડ ખરી ને હા. 11.5 મણ તોડેલી. ને હવે અત્યારે કેટલો અત્યારે ત્રીજી મણ તોડ છે, ત્રીજી તોડ એટલે કેટલી થશે અંદાજો શું લાગે લાખ જોઈને આપણને લગભગ આમ સરેરાશ એમ કહેવાય તે 14 થી 15 મણ નીકળશે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવેલા છે કે જેમનો દર વર્ષે એક વિડીયો તો આપણે શૂટ કરતા જોઈએ છીએ, જેમાં સૌપ્રથમ કારેલામાં બનાવ્યો હતો, પછી મરચાંનો પણ બનાવ્યો હતો, પછી અલગ અલગ જેમ કે પરવરની ખેતી છે, એ લોકો ભીંડાની ખેતી પણ કરે છે, અને 2010થી નેટસફ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વાપરે છે. તો એવા ખેડૂતનો આપણે ઇન્ટરવ્યૂ લેવાના છીએ. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ વિલાસભાઈ કાંતિલાલ પટેલ. અને તમારું ગામ કાંગવી. ઓકે. અને તાલુકો ધરમપુર. અને જિલ્લો વલસાડ. અચ્છા, તમે અત્યારે હાલમાં ખેડૂત તો છો જ. ઓકે. તમારે ખેતીમાં શું ખેતી કરો છો? મતલબ અત્યારે અત્યારે સાહેબ છે ને, અત્યારે પરવળની ખેતી છે. હાલમાં જ અત્યારે મરચાનું પ્લાન્ટેશન કરી દીધું છે. ઓકે, બરાબર. કારેલા, ભીંડા, દૂધી, આ 16 વર્ષની અંદર લગભગ બધી જ ખેતી કરી છે. બરાબર છે. અને આંબાવાડી પણ ખરી ને? આંબાવાડી પણ ખરી છે. ઓકે. તો તમે વર્ષોથી નેટસફના કસ્ટમર છો અને નેટસફની પ્રોડક્ટ યુઝ કરો છો તમારા ખેતરમાં, બરાબર ને? તો આ વર્ષે અત્યારે જે તમારા આજે પરવરના વાડીમાં આપણે ઊભા છીએ, આ પરવરનો મંડપ છે પૂરો, તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. અને આ વાડીમાં આપણે ઊભા છીએ. તો મને પહેલાં તો એ જણાવો કે આ પરવરની જાત કઈ છે? આ પરવરની જાત સાહેબ કલકત્તી. અચ્છા. અને આમ જોવા જઈએ તો અત્યારે કેટલો સમય થયો આ પરવરનો? આ પરવરનો સાહેબ આ 3જું વર્ષ ચાલે સાહેબ. 3જું વર્ષ ચાલે. ઓકે. એટલે તમે શું કર્યું આમાં? મતલબ આમાં જો ખરું ને, ઘણા લોકો કે 2 વર્ષ પછી કાઢી નાખવા જોઈએ એમ, પણ મેં એક ટ્રીટમેન્ટ નવી કરી એમ કે જે એટલે પહેલા વર્ષે ઉત્પાદન લીધું, બીજા વર્ષે પણ લીધું ના 3જું વર્ષ? આ 3જું વર્ષ. એટલે હા, એટલે 3જા વર્ષે એમ કે છોડ પેલા એમ વેલા એના નબળા થઈ જાય ને એમ તેમ, તો પછી એ કાપી નાખવાનું નવેસરથી પ્લાન્ટેશન કરવું પડે. ઓકે. પણ મેં એમ કર્યું સાહેબ કે મારે એક પ્રયોગ કરવો હતો, એટલે એ વેલા થડથી કાપી નાખવામાં આવ્યા. ઓકે. ક્યાંથી બતાવો ને થોડુંક? અહીંથી કાપી નાખ. આ પેલા છોડ ઉપર બતાવો. હા, બતાવો. કઈ નહીં બતાવો. હા, અહીંથી થડથી કાપી નાખ્યા. અચ્છા. પછી છે ને એની 1 ફૂટ બધી નીકળી, એને કૂપળો નીકળી. અચ્છા. કૂપળો નીકળે ત્યારબાદ એને ફરી એક ઉપરને ખરીને સાહેબ એ જમીનમાં દાટી દેવામાં આવે. અચ્છા. એટલે અત્યારે આપણે અહીંયા જોઈએ તો એના થડ નહીં દેખાશે જે કાપેલા નહીં, એ નવા થડ દેખાશે. બરાબર છે. મતલબ કે થડ કાપી નાખ્યા, એમાંથી જે નવી પીલવણી નીકળી એને તમે જમીનમાં પાછું દાટી દીધી. એના છોડ ઉપર નીકળી જબરજસ્ત, એના અત્યારે આપણને ઉત્પાદન દેખાય. ઓકે. તો આ કયા મહિનાની વાત? આ સાહેબ છે ને એપ્રિલ. હા. અત્યારે મે મહિનો પૂરો થઈ ગયો, એપ્રિલ તો પૂરો થઈ ગયો. એપ્રિલ, મે, જૂન અને અત્યારે જુલાઈ છે. અને જુલાઈની આજે આપણે તારીખની જો વાત કરીએ તો આપણે આજે 4 તારીખ છે, બરાબર ને? તો હવે ઓલમોસ્ટ 3 મહિના તો થઈ ગયા, બરાબર ને? અને પૂરા મંડપની અંદર જોવા જઈએ તો ભરપૂર લાગ છે. ઓકે સાહેબ. તો જ્યારે તમે શરૂઆત કરેલી ત્યારે શું તમને એવો કોઈ અનુભવ હતો કે પહેલી વખત જ અનુભવ કર્યો? કે અખતરો કર્યો? આ સાહેબ આ વખતે છે ને મેં અખતરો કર્યો. અનુભવ તો હતો જ, પણ આ થડમાં એ જે દાડી દેવામાં આવે નવી કૂપળ અને પછી ચડાવી દે એનો માહોલ કેમ રહે ઉત્પાદનનો, તો મને તો એના કરતા મને ડબલ મજા આવી ગઈ. મતલબ કે જે તમારો આગળ જે ઉત્પાદન આવતા એના કરતા વધી ગયું આ વખતે સાહેબ. એટલે મતલબ કાઢી નાખતે તો ખર્ચો વધી જતો. પાછું નવે નામથી રોપવાનું કયા ખર્ચા વધે તમારા? નવે નામથી નવા એના પરવાના સ્ટમ્પ લાવવા પડે સાહેબ. ખાતર પાણી લાવવું પડે. બરાબર. મજૂરી ઉપર મંડપનો ખર્ચો સાહેબ કરો. અચ્છા. એટલે આપણે ઓછામાં ઓછા સાહેબ લગભગ 15 થી 20 હજારનો ખર્ચો થઈ જતો. આ કેટલો એરિયો હશે? આ 20 ગુંઠા સાહેબ. 20 ગુંઠા. અને કેટલા છોડ હશે અંદાજે? કેટલા થાણા જેવા હશે? થાણા લગભગ 625 કરે છે. ઓકે. તો એ 625 નવા થાણા પાછા બનાવવા પડતે, મંડપ બનાવવો પડતે, મજૂરીનો ખર્ચો, બધો જ ખર્ચો તમારો બચી ગયો એમ કહેવાય. 100%. બરાબર છે, એકદમ રાઈટ. ઓકે. હવે મને એ જણાવો કે આની અંદર તમે
નેટસફ કંપનીની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો? નેટસફ કંપનીની સાહેબ અત્યારે હાલમાં આપણે જોઈએ હા, તો આ સ્ટીમરીચ અને બાયો 99 નો ઉપયોગ કર્યો સાહેબ. ઓકે. આ છંટકાવ જ કર્યો છે. કેટલા દિવસનો અંતરે આ છંટકાવ લગભગ કર્યો? મેં જો ખરું ને સાહેબ મહિનાની અંદર 3 વખત છંટકાવ કર્યો. ઓકે. હા, ઓકે. એપ્રિલ થી માંડીને અત્યાર સુધી. એટલે અત્યારે વરસાદ આવી ગયો એટલે અત્યારે બંધ છે. ઓકે. હા, તો રેગ્યુલર તમે છંટકાવ કર્યો, હવે એનાથી તમને શું ફાયદો દેખાય? જો એનાથી સાહેબ તમે જોયું ને તો આ પર્વને આખો મંડપ ભરાઈ ગયો. હા. અને સપને નહીં ખ્યાલ આવ્યો કે આ થી આખો મંડપ ભરાઈ જશે. બરાબર. ને જે કોઈ પણ ખેડૂત જોવા માંગતા હોય તો તમે સચોટ અહીંયા આવી જાઓ. આવો ખેતરમાં આવી શકો ડાયરેક્ટ. આવી શકો ડાયરેક્ટ. બરાબર છે. અને બીજું કે પહેલી તોડ 7 મણ નીકળેલી સાહેબ. આ પહેલી તોડ એટલે આ જો ખરે જૂનની લગભગ 24 તારીખે તોડેલી. હા, જૂનની. હા, બરાબર. હા. અને પછી છે ખરું ને હા, તે જુલાઈની અંદર, આજે જુલાઈ ખરી ને, 1 તારીખે અમે 11.5 મણ તોડેલા. ઓકે. એટલે 2 તોડ થઈ ગઈ. 2 તોડ થઈ ગઈ. પહેલી કેટલી? 7 મણ. 7 મણ. ને અત્યારે ને બીજી તોડ ખરી ને, હા, 11.5 મણ તોડેલી. ને હવે અત્યારે કેટલો? ત્રીજી મણ તૂટશે. ત્રીજી તોડ એટલે કેટલી થશે અંદાજો શું લાગે? લાખ જોઈને આપણને લગભગ આમ સરેરાશ એમ કહેવાય તે 14 થી 15 મણ નીકળશે. અચ્છા. ને હાઈએસ્ટ કેટલું જશે એવું લાગે તમને? હજી સાહેબ અત્યારે ખરું ને તો લગભગ 25-30 મણ જશે. 25 થી 30 મણ એક તોડ જશે. કેટલા દિવસના અંતરે તોડવામાં આવશે? મહિનાની અંદર લગભગ 3 તોડ થાય છે. 3 તોડ થાય. બરાબર. તો અત્યારે આપણે જોઈએ તો ખેતર એકદમ લીલુંછમ, વરસાદ આવી ગયો છે અને કહેવાય કે ત્રીજું વર્ષનો આપણે એનો વેલાનો આપણે ઉપયોગ કર્યો છે. એટલે કે ત્રીજું વર્ષ સતત ઉત્પાદન લઈ રહ્યા છે. જમીન એની એ જ છે. બરાબર ને? તો શરૂઆતમાં પાયામાં શું તમે ખાતર કે શું ટ્રીટમેન્ટ કરી? શરૂઆતમાં થોડું ડાયસલ્ફેટ પોટાશ જે કે ખરું ને એગ્રોનું, ઓકે, પેસ્ટિસાઇડ એ થોડોક ઉપયોગ કરેલો હતો. ઓકે. ત્યારબાદ ખરું ને એને માટી ચડાવી દીધી. ઓકે. અને નિયમિત સ્ટીમરીચ ને બાયો 99 છંટકાવ કર્યો. ઓકે. અને બીજું કે એનપીકે ને એવું રેડવાનો હતો પણ સમયના અભાવે નથી રેડ્યો, પણ અમે કદાચ રેડી દેવા. ઓકે. પણ એ જો આ ખેતર તમે સાહેબ જો ને, હજુ સુધી ડાંગર કે બીજું કોઈ ખેતી કરી, આમાં ખાલી આ વેલાવાળી શાકભાજી કરી, પરવર છે, કારેલા છે, મરચા છે, એના એ જ ખેતરમાં આ સતત ઉત્પાદન ખેતીનું ચાલી રહ્યું. બરાબર. ભરપૂર એમાં શેતનો પણ ઉપયોગ થયેલો છે, એનપીકે નો પણ સાહેબ થયેલો છે. ઓકે. અને તમામ નેટસફની બધી જ પ્રોડક્ટ નું થયેલું છે સાહેબ. એટલે એનો પણ કમાલ ખરો. એનો કમાલ 100%. યસ. કે જમીન આજે ફળદ્રુપ છે, પોચી છે. બાકી રાસાયણિક ખાતર નાખીને આપણે જમીન બગડી જાય. પણ આજે નેટસફ કંપનીનું જે શેત છે, એનપીકે છે, જેનો તમે ઉપયોગ કરો છો અને એના કારણે તમારા ખેતરમાં આ એક ફાયદો દેખાય છે કે આજે સતત તમે શાકભાજીની ખેતી અહીંયા કરી રહ્યા છે અને તે છતાં પણ ઉત્પાદન આજે મળી રહ્યું છે. તો બીજા ખેડૂતોને શું સંદેશો છે તમારો? ખેડૂતોને સાહેબ સમગ્ર ગુજરાતની અંદર કે આપણે ભારત દેશની અંદર જે કોઈ પણ ખેતી કરતા હોય ખેડૂત મિત્રો, તે એણે ખરેખર આ સૌપ્રથમ આ સ્ટીમરીચનો એનપીકે શેતનો એનો ઉપયોગ અઠવાડિયાની અંદર કરવો જોઈએ. સ્ટીમરીચનો અને એનપીકેનો લગભગ બને ત્યાં સુધી મહિનામાં 2 વખત એનો ઉપયોગ કરવો જોઈએ સાહેબ. ઓકે. તમામ શાકભાજી જે દાખલા તરીકે છે આપણે છે પરવળ છે, ભીંડા છે, કારેલા છે, દૂધી છે, રીંગણ છે, તમામ શાકભાજી પર એનો ઉપયોગ કરીએ તો આ આપણે ક્વોલિટી. અચ્છા. આના કારણે મતલબ સ્ટીમરીચના કારણે ક્વોલિટી સારી મળી, માંડવો પૂરેપૂરો ભરાઈ ગયો, ફૂટ સારી છે એનો મતલબ. બરાબર ને? ઓકે. તો બજારમાં ભાવ પણ સારો મળતો હશે? જો અત્યારે ચોમાસાની અંદર સાહેબ એવું થાય કે એવરેજ ભાવ આપણને મળે. ઓકે. ઉત્પાદન વધતું હોય છે તો 400 થી 500 રૂપિયા એવરેજ મળે. ઓકે. પણ શિયાળાની અંદર સર આ વખતે એવું કમાલ થયું પરવળની અંદર 3400 રૂપિયાનો ભાવ 20 કિલોનો ભાવ લીધો. ઓહો. 3400 રૂપિયા તમે લીધો એમ? હા, લીધો. રિયલી વાત, એકદમ સચોટ વાત. આજ ખેતરમાંથી? આજ ખેતરમાં. ત્યારે પણ ઉત્પાદન જરા ઓછું મળે. ઓકે. પણ અત્યારે આપણને ભાવ વધારે તો ઉત્પાદન આપણે 10 થી 12, 13, 14 મણ એવા નીકળતા. ઓકે. તો મતલબ સ્ટીમરીચ અને બાયો 99 નો ઉપયોગ કરવાથી લાગ પણ સારો આવ્યો છે, ક્વોલિટી પણ સારી મળી છે, ફૂટ પણ સારી છે, મંડપ એકદમ ગ્રીન છે. હવે પરવરની ખેતીમાં એક બીજો પ્રશ્ન આવતો હોય કે પીડા પડી જવા, બરાબર ને? તો એનું પ્રમાણ કેટલું છે એમ અત્યારે? આ જો સાહેબ છે ચોમાસાની અંદર પરવળ
લગભગ નહિવત જોવા મળે. ઓકે. પણ એનો રોગ ક્યારે આવે કે સાહેબ શિયાળામાં ઠંડીમાં વધારે આવે. અત્યારે કેટલું ટકા આમ કહેવાય? 1% 2%? 1% પણ નથી. 1% પણ નથી, બહુ ઓછું છે. ઓછું મળે જ નહીં સાહેબ. ઓકે, નહિવત કહેવાય એમ? નહિવત એટલે મળે જ નથી. બરાબર. એ તો એક સચોટ રીતે વાત કરું છું. બરાબર છે. કેમ કે દર વખતે વિડીયો બહાર પડતા હોય છે. બરાબર છે. એટલે આપણે સાચી માર્ગદર્શન ખેડૂતોને આપીએ છીએ. ઓકે, તો ઘણા બધા